હે ગાઈસ, તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો અહીંયા જુઓ, આ બેડનું પાટિયું સેટ તૂટી ગયું છે, તો પપ્પા એ છે ને વચ્ચે સપોર્ટ લગાવે છે ને અહીંયા મમ્મી ગાભા પોટલા લીધા જ ચણિયાચોરી માટે કંઈક કરવા માટે। શું કરશું પછીના વિડીયોમાં બતાવીશ। કિચન અહીંયા મારું ક્લીન કરી રહી હતી હું, અને અહીંયા ગેંડીનો નળ રિપેર કરવાનો તો એ પપ્પાએ બદલાવી દીધો। અહીંયા છોકરાઓનું પેડ ઉખડી ગયું તો એ ચોંટાડીને રાખ્યું છે। અને આ બેડમાં છે ને જો પાછળ જગ્યા રહેતી હતી, તો એમાં ત્યાં કાંઈ મોબાઈલ કે એવું આપણે રાખીને તો ભૂલથી પડી જાય તો ત્યાં પાટિયું લગાવીને પેક કરી દેશે પપ્પાને। જ્યાં સુધી કામ છે ત્યાં સુધી રહેશે પપ્પા, પછી કહેશે હાલો હવે ટાઈમ નથી જતો। અહીંયા બપોરનો ટાઈમ થઈ ગયો અને પપ્પાને જમવા આપી દીધું છે, કેમ કે એને જોઈએ વહેલું, એટલે વહેલા બેસાડી દીધા છે ને અમે પછી બેસશું। એક એક ચમચો નાખવાનો? હા, એક એક ચમચો। આ તો થોડુંક જ નાખાય, એ તો થોડુંક નકર ખારું થઈ જાય તો મારે ખારું થઈ ગયું। પાચન કરવાની ફાકી બનાવી મમ્મી। ખાવામાં છે ને ગાઈસ ફાકી ન લાગે, મુખવાસ જેવું લાગે, મસ્ત હાજમોલા ખાઈને કેવું પચી જાય એવું મસ્ત પચી જાય। જ્યારથી મમ્મીને આવે ને ત્યારથી હું રોજ ખાઉં છું ને તો એટલી મજા આવે છે, તો મેં કીધું ચાલો બનાવી લઈએ। એને લઈ જવું છે પાછું, પતી ગયું છે એટલે, અને અહીંયા રાખશું થોડું। તમારે લોકોને ટ્રાય કરવી હોય તો કરી જોજો। ત્રણે એક એક ચમચા જીરું, વરિયાળી ને અજમા, ત્રણેય શેકી નાખવાનું। પછી હંચર અત્યારે નાખી દો પછી છેલ્લે? હંચર ને શેકવાનું, એટલે અડધું શેકાઈ જાય પછી નાખો તો હાલે ને, કે ભેગું જ નાખી દે? ભેગું નાખી દેવાય તો અડધું શેકાઈ જાય, શેકાઈ ગયા પછી નાખવું હોય તો નાખી શકાય। ગરમ હોય ને તોય આ બાજુ હમણાં દૂધ થઈ જાય પછી કરી લે, થોડુંક શેકી લેવાનું, પછી ભૂકો કર, આખા ભાગો ભૂકો કરવાનો, પછી એમને ખવાય ને ગરમ પાણી એ રહી પીવાય, પાચન કરવા નહીં। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। જો ગઈસ આવું થઈ ગયું છે, શેકાઈ ગયું તો પાછું બીજું જો યુટ્યુબમાં દાદીમાના નુસ્ખા આવે ને, એ મારા સાસુમાનો નુસ્ખો છે, આ અપનાવજો બધા। જો ગઈસ અહીંયા છે ને ગણપતિ બાપા જો હે એક એક ને જવા દે, આખું સોનાનું મંદિર હોય એવું લાગે છે ને નાનું। તો ગાઈસ અહીંયા છે ને જો આ ગણપતિ બાપા મિશ્રીની સ્કૂલની બાજુમાં છે, તો આપણે દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લો। બહુ ભવ્ય મૂર્તિ છે મસ્ત ગણપતિ બાપાની। તો ગાઈઝ અહીંયા છે ને જો સાંજનો સમય છે અને બધા જમવા બેસી ગયા છીએ, તો આજ માટે આ નાનકડો વિડીયો મૂકું છું, કેમ કે એડિટિંગનો ટાઈમ નથી રહેતો અને શૂટ કરવાનો પણ ટાઈમ નથી રહેતો, એટલા માટે નાનો વિડીયો ચલાવી લેજો। કાલથી પાછા રેગ્યુલર થોડા લોંગ વિડીયો આવશે। અને ઘણા બધાના મને પર્સનલી મેસેજ આવે છે જ્યારે વિડીયો ન મૂકું કે આજે કેમ વિડીયો નથી આવ્યો, અને ઘણીવાર વિડીયો મૂક્યો હોય ને તોય ઘણાના મેસેજ પર્સનલી ઘણા બધા મેસેજ આવે છે। તો તમે સબસ્ક્રાઈબ કરીને છે ને બેલ આઇકન દબાવી દો ને, તો તમને હું નવો વિડીયો મૂકું ને તો તરત નોટિફિકેશન આવી જાય। ને ઘણાને એ નથી ખબર કે બેલ આઇકન ક્યાંથી દબાવાય, તો જ્યાંથી તમે સબસ્ક્રાઈબ કર્યું હોય ને આ બેલ આઇકનનો સિમ્બોલ આવે બેલ જેવો, એ બેલ દબાવી અને પછી છે ને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દેવાનું નીચે જઈને, તો હું કોઈ પણ વિડીયો મૂકું ને તો તરત તમને અપડેટ મળી જાય। અને આપણા શોર્ટ વિડીયો પણ આવે છે, શોર્ટ રીલ, તો ત્યાં તમને બધી અપડેટ મળી જાય। તો તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, એટલે તમને મારો વિડીયો જલ્દીથી મળી જાય, તમારા સુધી પહોંચી શકે। તો બસ આજ માટે આટલું જ, મળશું કાલે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને।